હેલો ઝી 24 કલાક સાથે હું છું બંસી દવે। સરકારે સામાન્ય જનતાના ખિસ્સા પર પડતા ટેક્સના બોજને હળવો કરવા માટે જીએસટીના દરોમાં ઘટાડો કર્યો છે। આ ફેરફાર બાદ લગભગ તમામ આવશ્યક અને રોજિંદા ઉપયોગની ચીજ વસ્તુઓ તેમજ સેવાઓના ભાવમાં ઘટાડો થવો જોઈએ। વિવિધ જે રીતે માહિતી પ્રાપ્ત થઈ રહી છે તે રીતે ગ્રાહકોના અભિપ્રાય મુજબ જીએસટી દરોમાં ઘટાડા છતાં તેઓ ખરીદી વખતે તેનો કોઈ લાભ નથી અનુભવતા। આ મુદ્દાને ગંભીરતાથી લેતા સરકારે ગ્રાહકોને પોતાની સમસ્યાઓ રજૂ કરવા માટે હેલ્પલાઇન નંબર જાહેર કર્યા છે। સરકારે લોકોને સૂચન આપ્યું છે કે જો તેઓ અનુભવતા હોય કે ખરીદી વખતે તેમને જરૂર કરતાં વધુ રકમ વસૂલવામાં આવે છે તો તેઓ સત્તાવાર રીતે ફરિયાદ નોંધાવી શકશે। ફરિયાદ નોંધાવવાની રીત વિશે વાત કરીએ તો ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવ્યો છે 1915 એટલે કે 1915 અને વોટ્સએપ નંબર 8800001915 સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટર ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ એટલે કે CBIC દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ગ્રાહકો સીધા નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન એટલે કે NCH પર કોલ કરી અથવા વોટ્સએપ દ્વારા પોતાનું ફરિયાદપત્ર મોકલી શકશે। તો તમે પણ આ નંબરનો ઉપયોગ કરી અને તમારી સમસ્યાનું સમાધાન લાવી શકો છો।